મિત્રો આપણે જોઈએ ને સાચી વાત એને પગ દુખે છે કે ખોટું ખોટું નાટક કરે છે આઈડિયા આવે ને જોઈ તમને બતાવું. છે ને તમારે મને બ્લોગમાં લેવી તે ભલે ન લેવી તે ભલે ઈ તો રે મોઢું નહીં બતાવું. કાંઈ મિત્રો કેમ છો બધા મજામાં છો તો ફરી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ભાઈ આજ ઘણા દિવસ પછી સેડ વ્લોગ બને છે અને આજ પ્રાઇમનો વ્લોગ બને છે. એનું કારણ એ છે કે સોનલ છે ને હવે વ્લોગમાં નહીં આવે, વ્લોગમાં આવવાની ના પડે છે કે મને વ્લોગમાં નહીં લેતા. હું કેમ પછી પ્રોબ્લેમની બધી વાત મને કરી અહીંયા બધી વાત મને શેર કરીને કે આવી રીતનું છે બધું, એટલે કાંઈ વાંધો નહીં હું કહું તો પછી એમ કરી મનાવી ને અત્યારે વ્લોગમાં મને એમ કીધું કે હવે છે ને હું વ્લોગમાં આવી પણ મારું મોઢું નહીં લેતા. તો હું કહું વ્લોગમાં આવીને તો લાશ કાઢી રહી જાય, બીજું હું કહું એવી રીતનું કોઈ કરશું આપણે, બીજું તો શું કરવાનું હું કહું. મને કે કાંઈ વાંધો નહીં હાલો એમ કરશું. પછી અત્યારે છે ને હવે 4 દિવસ તો હું એને પહેલાં જ મનાવતો હતો, 4 દિવસથી મનાવી હતી આ વ્લોગ બન્યો મારે, કારણ કે ઘણા દિવસ તો અમે મનાવવામાં જ કાઢી નાખ્યા 4 દિવસ સુધી. દિવસ પહેલાંના મારા વ્લોગ છે શૂટ કરેલા એવડે મેં અપલોડ કર્યા છે અત્યારે. ને અત્યારે તો નવા વ્લોગ અત્યારે મેં સ્ટાર્ટ કર્યો છે 4 દિવસ પછી. ને અત્યારે છે ને સોનલનું મોઢું નથી બતાવતી, જોવો તમે. મોઢું બતાડાય એવું છે. તો અમારે પર્સનલ પ્રોબ્લેમની હિસાબે છે ને મોઢું તો હવે નહીં બતાવે, પણ કાંઈ વાંધો નહીં. આપણે વ્લોગમાં કોમેડી થાય, વ્લોગમાં આવશે તે પણ ફેસ નહીં આવે એટલું જ છે ને. પણ ફેસ એ ગમે ત્યારે હું લાવીને જ રહી, ફેસ તો ગમે ત્યારે તો આપણે લાવવાનું જ છે, આપણે વટે હાલવાનું છે. પણ કાંઈ વાંધો નહીં, અત્યારે થોડોક સમય જવા દઈએ પછી એનું મોઢું નહીં બતાવે. હવે બતાવી તારું મોઢું બતાવીને મોઢું નહીં બતાવવાનું કારણ શું છે એ તો કે ખબર તો છે આપણે કઈ નહીં ગાઈસ, થોડુંક પર્સનલ છે તો હવે બ્લોગમાં હું 4 દિવસ એના ડિસ્કશન કરતો હતો પણ એ છે ને ભેગું જ ન થયું. મને કહે નહીં કે હવે પર્સનલ પ્રોબ્લેમ આવી ગઈ એટલે કે હવે નહીં, હવે વ્લોગમાં હું આવી પણ એ કોમેડી થશે, વ્લોગ એ બનશે પણ એમાં હાલસ. ઓહો શું કરી નાખ્યું એવું બધું પગમાં? મારે ચોટતી ગાયે પગ દઈ દીધો. ગાયે પગ આપી તે દઈ દીધો કે તારી માથે ગાયે મારા પગમાં છે પગ દઈ દીધો, ચોટતી છે ને તે. એવું છે? હા હોજી ગયો અંગૂઠો. દવાખાને જવું છે? એમાં દવાખાને હે દવાખાને ન હોય એમાં જવું હોય તો જઈ આવીએ. નહીં મિત્રો અમારા ગામમાં છે ને ભાઈ થાંભલે લાઈટ વાગી છે ને એ ભાઈ ગામમાં ભાઈ નજારો લાગતો હતો, કાંઈ ઘટે નહીં રાતે. અત્યારે દિવસનો તો કાંઈ ખબર ન પડે કારણ કે દિવસે જો બધી લાઈટો ગોઠવેલી છે પણ કંઈ દેખાય નહીં. કાંઈ વાંધો નહીં, આપણે છે ને રાતે હું તમને બતાવી સીન લઈને કે કઈ રીતનું ડેકોરેશન લાગે ને કેવું અમારું ગામ લાગે છે. 3 વાગી ગયા તો હજી કોઈ ખાવાનું બોલાવે આવ્યું, હવે બધા એકલા ખાઈ લે છે ને. અહીંયા તો જો આપણે એડિટિંગ 3 વાગ્યા સુધી કર્યું છે તો આપણે કોઈ બોલાવાય ન આવ્યું તો એ શું કહીશું? આ શું કરીશું? પોપટ નથી પાડ્યા. પોપટ પડ્યો તો આ બધા કે ભીનો પાટો રખાય તો અંગૂઠે હું લોહી મેરું હોય ને હું તો હોઈ ગઈ 3 વાગે તો 3 વાગ્યા તને ખાવાનું મને કોઈ બહુ કીધું નહીં. એ કાંઈ મેં નથી ખાઈ લીધું. તે નથી ખાધું હજી? નહીં હોઈ ગઈ હતી. તો તું ખાધા વિના હોઈ ગઈ હતી એમ ને? હું તો કોક બોલાવા આવશે કોઈ બોલાવાય નહીં એવું જમવાનું. જાગીને બસ અહીં બેઠી હું હજી આવવાની નથી બોલાવતે તો કોક દુખે થાય. દવાખાને જવું છે? હાસુ કહી દે, દવાખાને જવું છે? જવું છે તો પછી શું કામ લાગ કરશે? ખાલી પૂછ, ખાલી મસ્તી કરવાની હોય, ખાલી મસ્તી ને મસ્તી. ક્યાં જો ની જોજે તો મને હાસું છે ખોટું છે મને ખબર પડે ને. ક્યાં? હા એટલે ભાઈ લોહી મરી ગયો ભાઈ, ઘણું બધું મરી ગયું. આ હેનું લોહી છે? હા ભાઈ લાગેલું તો છે, ઘણું બધું લાગેલું તો છે અને લોહી મરી ગયું છે નખનું, એટલે એનું શું છે વાસળી પગ દઈ દીધો કે નહીં એટલે એવું તો આવતું રહે. સુખ દુઃખ તો થોડું ઘણું તો રહે. એમને થોડું દૂધ ખવાય, દૂધ ખાવું એમને ખવાય દૂધ? તું ચા પછી એ વિયાણી જ નથી કા, એક વખત નાની વાસળી છે દૂધ તો દૂધ તો નહીં. એ બધી વાત જવા દે નહીં. હું ક્યારનો વ્લોગ લઉં છું ને મને થોડું વ્લોગ શૂટ કરવાની મજા નથી આવતી. આમાં મને એમ થાય છે કે જાણે કોકનું ગોદડું અઢાડીને બેહાડ્યું એવું લાગે. તારું મોઢો શું આમ ઉસકાય તો લાશ ખોલતા હું સિરિયસ છે, તમને કાલે કીધું. હું તમને એક વાતનો જવાબ દઈ દઉં છે ને તમારે મને બ્લોગમાં લેવી તે ભલે ન લેવી તે ભલે ઈ તો રે મોઢું નહીં બતાવું. કાંઈ ખાવું નથી, ભાજ્યો ભૂખ લાગી શું હવે? પૈસા આપો. પૈસા હું સપલા પહેરવી તો આવી રીતના પહેરાય છે ચપ્પલ મારા. ક્યાં? હા જોયું રેડીસ પહેરાય છે એમ જરીકે ઓલો શું કહેવાય? મને પૈસા આપો ભાઈ. પણ ખાવા એલી ખાવા બે ની ખાવું નથી તો લઈ આવું ખાવું હોય તો બેન એવું નથી કઈ તો એ ખાવાનું કે અહીંયા કઈ બબલા ને ફબલા ને એવું નથી ખાવાનું કઈ. હાલ ખાવું નથી. પૈસા આપો.
તો એ તડકાનું શું છે તારે તારે શું લેવા જવું સોડા ને આઈસ્ક્રીમ ને શું કે વેફર ને લઈ આવું એવું કાંઈ લેવાનું નથી ધતિક નથી કરવાનું છે ને સમજો રોટલો સોળીને શાકમાં સોળીને ખાઈ લેવાનું હાલે લુલી લુલી કઈ ઓલી નથી હો માર પગ તો હાલ તો મારે જોવું છે એક વાર નહીં એકવાર હાલ એકવાર હાલ આમ હાલીને જા આમ હરખી હો સાઈથી નાટક કરીમાં સાઈથી નાટક કરે છે નહીં સાઈથી નાટક કરીમાં હરખું હરખી હાલે હોનાની વીટી જો તો કેવી જાણે આગળ ધોળીને વી આવત આગળ એમ થાય અરે એવા દે નહીં લુલી છે બાકી એટલું બધું એને દુખતું નથી એ તો ફાઇનલ સાસુ કહી દે નાટક કરીમાંની અરે જરીક એવો નાનું બિચારું વાસડું છે એને જરીક એવો ખાલી પગ દીધું ચાતો હવે તો ગાય નથી વાસડી છે યાર પગ દબી દીધો એટલો દેખાડું નહીં તને આંધળી એનો પગ હતો તો તને ન દેખાડું એને ન દેખાડું એમ નહીં એને ન દેખાડું તને ન દેખાડું નહીં સાંજે આપણે બે વાગ્યા સુધી એડિટિંગ કરતો ખબર છે ને દબાવી દીધો ને આજ જો દેશ ના આવું બાંધ્યું ને એટલે છે ને વાસળી પગ હું દબાવી દો જો લે હાસી વાત હે એનો પગ છે ને ઓલે ખરી હોય ને આમ પાણા જેવું એને કાઈ મને આ નથી ગમતી લાશ ખોલી ઈ તો રે મગજમાં ને ઈ ની ખોલતા મગજમાં થઈ જાય કાઈ વાંધો નહીં મગજમાં ભલ થઈ જાય મિત્રો ખાવાનું તો કયું થઈ ગયું ને આપણે ફાઇનલી હવે 3:30 વાગે ખાવાનું છે એનું કારણ એ છે કે સોનલથી હલાય એમ નતું એટલે એ કાંઈ બધું બહાર કાઢીને બધું હારવાનું હતું ઘરમાં એટલે કે હારી એમ નથી તો અત્યારે આપણે બધું હારી લઈએ ને આપણે બધું અંબાવી દઈએ આજ નથી બહુ દુખે છે ને એટલા માટે તો હવે આપણે બધું ઠામડા ને એવું લઈ લઈએ પેલા ઠામડા આપણે લઈ લીધા છે હું તો ઠામડા લાવ્યો એમાં સાઈઝ લેવાની છે ને મેં અહીં પેરસી દીધું તો રૂમમાં લઈ જાઉં કાંઈ વાંધો નહીં હું હારી લઉં બધું મિત્રો આપણે આ બધું હારી લઈ નકર જરાક ઢોળાઈ જાય પાછું ખૂણામાં ટમેટા પીડા લેવા ગઈ છે ને આપણે આવી ગયો સાઈઝનો બવણો લઈ લઈ ફ્રીજમાં કાઢી લીધો છે ને મૂકી દઈએ ટમેટા વીણા એટલા બસ તમારે એકને ખાવાના બસ એટલા તો લાડ થઈ ગયા લાવે ધોઈ નાખો હાલ ધોઈને મિત્રો આપણે જોઈએ ને સાચી વાત એને પગ દુખે છે કે ખોટું ખોટું નાટક કરે છે હાઈલી આવે ને જોઈ તમને બતાવું મિત્રો જ્યારે હું વ્લોગ શૂટ કરતો હતો ને ત્યારે ભાળી ગઈ ને એટલે મેં છે વ્લોગ બંધ કરી દીધો એટલે મારે એમ ખોટું ખોટું નાટક કરે પણ એ હાચી વાત એને પગ દુખતો હતો ઓય ઓલ ચાર્જર નો લઈ માર ફોન નહીં હું નથી લઈ તો લઈ જા તું તમે જાઓ આખરી 1 કલાક થાય મારે ને તમે જાઓ તો અડધી કલાક આવીશું કાઈ નહીં અડધી કલાક થોડી આગળ આવું 2 મિનિટમાં આવું જોતું 2 મિનિટ હા જોઉં છું વ્લોગ બંધ ન કરી દે ચાલુ રાખી 2 મિનિટમાં ખાલી કે છે 2 મિનિટમાં 2 મિનિટમાં કોઈ વી આવતા હશે કઈ કહેવાય નહીં વી આવે જોઈએ આપણે આવે છે કે નથી આવતા મારે એમાં એવું છે હાલવાનું થોડીક પ્રોબ્લેમ થાય ને હું પોગું ને આવું ત્યાં વાર લાગે ગેસ આગળ આવશે કેટલી વાર લાગી કે ઘડીકમાં લઈને ગયો ત્યાં ગયો ત્યાં ધોડીને ગયો આગળ દીધેલો તો તે ઓલા દરવાજાનો આગળ ખોલ્યો ત્યાંથી ચાર્જર બોર્ડ પર કાઢ્યો ત્યાંથી પાછો આગળ દીધો પાછો ધોડીને પાછો ખાયો કેમ કેટલી વાર લાગી તું કેતો ને અડધી કલાક થઈ કાંઈ નહીં મીતામાં ચેલેન્જ કરીને ગયા એટલે નકર તમારે વાર જ લાગે તો વળી રેવાય તો કાંઈ કાંઈ નહીં હાલો સારસીમાં ફોન મૂકી દઈ એ નાખી જો નીરણ છે ને માર બાંધે છે માર સંભળાય તને હા બાંધે તો નહીં હું એને પડખે દીધો હતો આ વાસડી મને છે ને મિત્રો પગ દઈ દેતો હતો હા આનો વજન તો હોય જ ને એની ઓલી વાસડી આવી એ નીરણ નાખજો ક્યાં કેવું બળ પડે બાપા તો પણ એ પડી જાય મકાઈ બાંધે તો ખરા ને થોડી નાખજો માં કૂતા છે સ્વેટરની કપડામાં હા એ મન નહીં બધાને થોડી નાખી દીશે ને હા એવા ભેહા ભેહા છે ભેહા જો ગાવડી આવી હાલ હાલ
ભાઈ આવી ને ભાઈ આવે છે 6 વાગી જશે ને 6 વાગે આપણે એવા ધાબે શૂટ કરવા બ્લોગ, કારણ કે અહીંયા તમને બતાવવા નથી ને લાઇટો, તો લાઇટો બતાવે એવો જો લાઇટો થાય છે. હજી હરખો નજારો નથી આવતો, પણ હજી આગળ છે ને થોડુંક અંધારું થાય ને પછી હરખો નજારો આવશે, તો એ તમને પાછો બતાવી. અને બાજુમાં અમારે એક વંડી પડી છે થોડીક એવી, તો જો અહીંયા વંડી અમારે પડી છે, તો અહીંયા ડિસ્કશન હાલે છે. અંદર સાઈડ થોડીક એવી પડી છે, એમાં પાણા થોડાક એવા પડી જશે, ભાઈ બહુ જાજુ પડ્યું નથી. તમારા મમ્મીની બધા બહાર ઉભી જશે. લાઇટું થાય ભાઈ, હજી થોડુંક અંધારું થાય ને પછી મસ્ત ડેકોરેશન લાગશે, પછી આગળ પાછું હું તમને બતાવું. અત્યારે રાતના વાગી જશે 10 ને ખાઈને ઊભા થઈ જશે, પણ અત્યારે શું છે થોડુંક રિઝલ્ટમાં કેવર આવશે, પણ થોડુંક એડજસ્ટ કરી દઉં. મેં તમને કીધું હતું ને કે લાઇટિંગ બતાવ્યું હું તમને, અમારા ગામમાં કેટલું થાંભલે થાંભલે લાઇટો ગોઠવાની છે બતાવી, તો હાલો હું તમને આગળ બતાવું. સોનલ જો આવે જ છે, તું તારું લાશ કાઢવાનું બંધ કરી નહીં, મોઢું તારું બતાવ, મોઢું બતાવ. કાંઈ વાંધો નહીં, કઈ આ લાઇટ લાલ લાઇટ મસ્ત લાગે હો. કઈ છે કઈ તો કઈ હા એટલે બહુ મસ્ત લાગ્યો. ફોન એવો નહીં ને આપણી પાસે રિઝલ્ટ વાળો, મસ્ત આવે, કાંઈ ઘટે નહીં, તો રીલે એમ શૂટ થાય. जो भी है जैसा भी है वहीं से स्टार्ट करो, वहीं से आगे बढ़ो. કોઈ બાત નહીં, ચલો ધાબે ચલતે. હાલો મિત્રો, હું ધાબે જઈને તમને બતાવી દઉં જલ્દી જલ્દી, કાંઈ ચડી જાઉં. હા હા હા, અહીંયા તો ભાઈ બહુ માણસ જાજુ આવેલું આવે છે, જો ભાઈ ગામમાં લાઇટું લાઇટું લાઇટું. પણ અત્યારે તો જો અહીંયા બધે ગામમાં શું છે કે લાઇટિંગ ગોઠવાની સેટ, થાંભલે થાંભલે સેટ, આમ ક્યાં વાડીઓ સુધી ગોઠવાઈ છે ને. આમે બધે તમને તો લાઇટિંગ દેખાતું છે સેટ આખા ગામમાં. આ સાઈડે છે, પણ ત્યાં શું છે નિશાળ આડી પડે છે ને ઝાડવા છે ને, એટલે નહીં દેખાય. ગામમાં કાંઈ ઘટે નહીં એવું થયું છે ભાઈ, નીકળી લાઇટી લાઇટું. મિત્રો તમને અમારું આ ગામ કેવું લાગ્યું છે ખાસ કરી કોમેન્ટ કરી દેજો.